ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રીમાન જગદીશભાઈએ દિનાંક 4 તારીખે પદગ્રહણ કર્યું. ત્યારબાદ એમને 10 તારીખથી લઈને 17 તારીખ સુધી ઝોન વાઇઝ પ્રવાસ નિર્ધારિત કર્યા છે. એ પ્રવાસમાં મધ્ય ઝોનની અંદર એટલે કે આપણો 8 જિલ્લાઓનો જે મધ્ય ઝોન બને છે એ મધ્ય ઝોનમાં વડોદરા ખાતે એમનો પ્રવાસ નિર્ધારિત થયો છે, જે આવતીકાલે એટલે કે 14 તારીખે મંગળવારે સાંજે 5 વાગે અંબાલાલ પાર્ક કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે. પ્રદેશ અધ્યક્ષનું સન્માન એ સૌ ભારતીય જનતા પાર્ટીના જે વર્ષો સુધી જેમને કામ કર્યું છે એવા સૌ કાર્યકર્તાઓનું સન્માન કરવા માટેનો આ કાર્યક્રમ પરંપરા મુજબ આયોજિત થતો હોય છે. એમનો જે કાર્યક્રમનો પ્રવાસ છે વડોદરા ખાતેનો, ટોલ ટેક્સ જે આપણું એક્સપ્રેસ હાઈવેનું વડોદરા ખાતેનું છે, ત્યાં વડોદરા જિલ્લાના મહાનુભાવો દ્વારા એમનું સ્વાગત થવાનું છે. ત્યારબાદ કાર રેલી, જેમાં 500થી વધુ કાર ઉપસ્થિત રહેવાની છે. કાર રેલીના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રવેશ કરશે. બુક અને ફૂલ સ્કેપ ચોપડાથી સ્વાગત કરવાનું. રોડ શો નથી, રેલી છે. પ્રમુખશ્રી પોતાની ગાડીમાં જ રહેશે, રેલી સ્વરૂપમાં જ આવશે.